આપણી માતાઓ બહેનો હાતમ આઠમના તહેવારમાં રાહડા લે, એમાં કરુણ રાહડા પણ હોય છે સાહેબ. તમે આ પહેલી વાર સાંભળશો આ મારી વાત. મારું કેશોદ તાલુકાનું માણેકવાડા ગામ, અમારા ગામમાં અમારા માલધારી કુટુંબ આવેલા. દીકરી સાસરી હતી, એને થોડી તકલીફ હતી એટલે પિતાને ત્યાં તેડી આવ્યા હતા. એનું નામ હીરબાઈબેન હતું. ટૂંકમાં આપણે કહું એટલે અમારી બેનો દીકરીઓ, અમારા ગઢવીની બેનો દીકરી બધું રાસ લેતી હતી. એટલે હીરબાઈબેને કીધું તમે રાહડો એક લ્યો ને, એમ તમે વેદના છે, કરુણા કેવી છે વિચાર કરજો. રાહડામાં વેદના છે, લોકગીતમાં વેદના છે. આ દેશ વેદનાનો દેશ છે અને દેશ વેદોનો દેશ છે સાહેબ. આની કોઈ સવાલ જ નથી સાહેબ. હા હા ક્યાં બાત. હા એટલે હીરબાઈબેને કીધું તમે એક રાહડો, પોતાને સાસરે તકલીફ હતી એને પિતાને ઘેરે રહેતા હતા. પછી એને રાહડો અમારી બહેનો દીકરીઓની વચ્ચે રાહડો લીધો કે સાહેલી સુણ સાહેલી મારી ઝઘડો માંડે સુર સાહેબ. સાહેબ રાસની માલિપા રાહડાની વચ્ચે જો કરુણ રસ આવતો હોય તો એક આ સૌરાષ્ટ્રમાં જ આવે, બીજે ક્યાંય ન આવી શકે સાહેબ.